છોટાઉદેપુરમાં મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો ઢોંગી ભૂવો પકડાયો। આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધાના બનાવમાં વધારો જ થતો રહ્યો છે, ત્યારે છોટાઉદેપુરમાં વધુ એક વખત ઢોંગી ભૂવો ઝડપાયો હતો। છોટાઉદેપુરના સંટુન ગામેથી વિજ્ઞાન જાથાએ છટકું ગોઠવીને ઢોંગી ભૂવાનો પર્દાફાશ કર્યો। ગણપત નાયક નામનો ઢોંગી ભૂવો મહિલાના પગમાં માલિશ પણ કરતો હતો। વિજ્ઞાન જાથાએ પાંખડી ભૂવા પાસે માફી પણ મંગાવી હતી। વિજ્ઞાન જાથાને માહિતી મળી હતી કે ગણપત નાયક નામનો ભૂવો ખોટા દોરા ધાગા કરી ગ્રામજનોને ભ્રમિત કરી રહ્યો છે। તે મહિલાઓને પગના ભાગે માલિશ પણ કરતો હતો। ભૂવો જ્યારે માલિશ કરતો તે દરમિયાન વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી ગ્રામજનોએ ઢોંગી ભૂવાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો। હવે તમે ખાલી જો આજથી અહીંયા કોઈ પણ જોડાવા આવવું નહીં અને એમ નહીં। તમારું નામ શું? મારું ગણપત નો બાપુજી નામ? ગણપતભાઈ નાથુભાઈ અટક નાયિકા બરાબર છે। આ 20 વર્ષથી તમે બધું આ જે જોવાનું કામ કરો બધું બંધ કરો, આવું કઈ કરવાનું જરૂર ના બાપુ, છે? તમે જે કઈ કરતા હો નાનું બંધ કરો, બરાબર? બરાબર। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી ભૂવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા, લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈ પણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનધિકૃત કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું। એમને આજે કબૂલાત આપી, તેઓ કબીર પંથના છે, શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર। આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આપતા હતા। તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે। આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાદગા ઘણા સમયથી લોકો ત્રાહિમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા। 1000 થી 25,000ની ફી વસૂલતા હતા, 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા। આ બધા ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે। કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે। ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે।